નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દીપમાલા શોપિંગ સેન્ટર ખાતે ડીસા તાલુકા પેન્શનર્સ એસોસિએશનના કાર્યાલયમાં પ્રમુખ નાગરભાઈ પરમારના અધ્યક્ષસ્થાને કારોબારી બેઠક મળી હતી. એજન્ડા મુજબ જુદા જુદા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. આગામી 7 જાન્યુઆરીના રોજ મળનાર ટાગોર હોલ અમદાવાદ ખાતેની બેઠકમાં જવાનું આયોજન અને પીએમજેવાય કાર્ડ અંગેની ચર્ચા, સેવાકીય કાર્યો, આગામી વાર્ષિક સભાના આયોજન અંગેની વિચારણા પ્રમુખ અને મંત્રી દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમની આભાર વિધિ મંત્રી એમ.એફ. મંડોરી દ્વારા કરવામાં આવી હતી. ડીસાના સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા મુંડેઠા ખાતે ગણિત વિજ્ઞાન સપ્તાહ અંતર્ગત શાળાના આચાર્ય રાહુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ક્વિઝ સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ધોરણ 9 થી 12ના ઉત્સાહી વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાના ગાણિતીય અને વૈજ્ઞાનિક જ્ઞાનનું પ્રદર્શન કર્યું હતું. પ્રશ્નોત્તરી દ્વારા વિદ્યાર્થીઓમાં વિચારશક્તિ, તાર્કિક ક્ષમતા અને સ્પર્ધાત્મક ભાવનાનો વિકાસ થયો. આ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે રસ વધે તેમજ નવીન વિચારસરણી વિકસે તે હેતુથી શાળા સતત પ્રયત્નશીલ છે.